મિત્રો જય શ્રી રામ, સુપ્રભાત। આપણે વ્લોગની શરૂઆત આપણી સાઈડ ઉપરથી કરીએ છીએ। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો। પાલનપુરની અંદર જામપુરાની સામે સોસાયટીની અંદર કામ ચાલુ છે મિત્રો આપણું। મિત્રો આપણે કારીગરોને કામ ચાલુ કરાવીને બીજી સાઈડ ઉપર જવા માટે નીકળી ગયા છીએ। સાઈડ ઉપરથી સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે પાલનપુરની અંદર। અત્યારે પાલનપુરની અંદર આપણે બે સાઈડો ચાલુ છે અને એક ત્રીજી નાની સાઈડ છે, ત્યાં કારીગર ગયા છે। ટોટલ 3 સાઈડ ચાલુ છે મિત્રો। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને આપણે અત્યારે જઈએ છીએ દિશા હાઈવે। આપણે એક સાઈડ ચાલુ છે તે સાઈડ ઉપર આપણે જઈએ છીએ અને મોર્નિંગની અંદર પાલનપુરની ફરવાની મજા કંઈક અલગ આવે છે મિત્રો। સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે અને આપણે પાલનપુરની ગલીની અંદરથી આપણે નીકળી રહ્યા છીએ। સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો। આપણે મેન હાઈવે ઉપર ચડી રહ્યા છીએ અને અહીંયાથી આપણે જઈએ અરુમા સર્કલ અને અરુમા સર્કલથી પછી આપણે દિશા હાઈવે થઈને આપણી સાઈડ ઉપર જવાનું છે। સરસ મજાનો મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો। આ ગાડી ટ્રેન ઉપાડી અને લઈ જઈ રહી છે। કઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલું લાગે છે આરટીની ગાડીમાં। ટ્રેન નીચે કરી અને ગાડી લઈ જવામાં આવી રહી છે અને મોર્નિંગનો સમય છે એટલે મોર્નિંગના સમયમાં ટ્રાફિક ઓછું નડે છે। સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો અને બાજુમાં ગાડી છે આર્મીની, જે ટૂંકરીને લઈ જઈ રહ્યા છીએ મિત્રો। સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે અને આપણે આપણી જે નંબર સાઈડ પર જઈ રહ્યા છીએ એ સાઈડ પહેલાં ચાલુ કરાવી છે, પછી આપણે હાલ તમને બતાવીએ સાઈડ ચાલુ કરાવી તો વ્લોગની અંદર એ સાઈડ પહેલાં લઈ લીધી છે તો નંબર બતાવું જોઈએ। સરસ મજાનો માહોલ છે અને આપણે સાઈડ પર જઈ રહ્યા છીએ। અત્યારે આપણે છીએ એના સર્કલ પર નોર્મલ ટ્રાફિક થઈ રહે છે પણ અંદર ટ્રાફિક થાય છે મિત્રો। સર્કલ દૂર છે એના પછી ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે। પહેલાં આપણે જે ટ્રાફિક ના થતી પહેલાં નોર્મલ ટ્રાફિક હતી, અત્યારે બહુ ટ્રાફિકની સમસ્યા છે મિત્રો। આપણે અત્યારે છીએ દિશા હાઈવે ઉપર અને લગભગ 1 કિલોમીટર બાકી છે આપણી સાઈડ। સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર મિત્રો। પાલનપુરનો વિકાસ જબરજસ્ત થઈ રહ્યો છે અને બધે જ નાના મોટું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને આજે દિશા હાઈવેનો જબરજસ્ત વિકાસ છે મિત્રો। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો। સામે દેખાતી મેડિપોલીસ છે અને મેડિપોલીસની અંદર A to Z બધા હોસ્પિટલો મેડિપોલીસની અંદર આવેલા છે અને ભવિષ્યની અંદર ડૉક્ટર હાઉસ ખાલી થઈ જશે અને ડૉક્ટર હાઉસના બધી હોસ્પિટલો અહીંયા મેડિપોલીસમાં આવી જશે અને મેડિપોલીસમાં સરસ મજાની સુવિધા ઉપલબ્ધ છે। સારી એવી સારવાર મળી રહે છે મિત્રો અને બધા જ લોકોને અહીંયા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પણ મળી રહે છે અને જે અમૃત વાત્સલ્ય કાર્ડ જે રહ્યું સરકારશ્રી તરફથી જે સહાય આપે છે એ કાર્ડ પણ અહીંયા વેલિડ છે। અહીંયા કાર્ડની અંદર પણ સારી એવી સારવાર થઈ રહી છે મિત્રો। અહીંયાથી આપણે સર્વિસ રોડ પર જવાનું છે અને સર્વિસ રોડ ઉપર જઈને પછી લગભગ 100-150 કિલોમીટર દૂર છે આપણી સાઈડ અને આ બાજુમાં છે ચેતકનો શોરૂમ, ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર અને આપણી સાઈડ એક્ઝેક્ટ બાજુમાં છે હીરોનો શોરૂમ, હીરો ટુ વ્હીલરનો શોરૂમ છે। એક બાજુ શોરૂમ છે, એક બાજુ હીરોનું સ્ટોક યાર્ડ છે જ્યાં લગભગ 150-200 બાઈકો પડી છે સાઈડ પર। મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને સરસ મજાનું કામ ચાલુ છે। એક બાજુ કોર કટિંગ ચાલુ છે અને એક બાજુ બ્રેકર ચાલુ છે મિત્રો। આ મિત્રો કોર કટિંગ ચાલુ છે, નજીક વોલ કરી અને બીમને કટિંગ કરીને હિટાચી મશીનથી બીમને બહાર કાઢવાનો છે
જેથી કરીને જગ્યાએ કન્સ્ટ્રક્શનનું કામ આગળ થઈ શકે. આ મિત્રો લાઇનસર કુર કાપેલા છે અને આખો બીમ બહાર નીકળી. મિત્રો આપણે ત્રીજા નંબરની સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા થોડું સત્ય કટિંગ કરવાનું હતું. એ કામ ચાલી રહ્યું છે. આપણા તાકડ કારીગર નિલેશ ઠાકોર અહીંયા કામ કરી રહ્યા છે અને સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. આપણે અત્યારે છીએ જૂનાગંજના એક ગઢ પાછળ. આ એક ઓફિસ બની રહી છે અને એક સબ્જી નડતું હતું સીડી ઉપર ચડતા, તે કટિંગ કરવાનું ચાલુ છે મિત્રો. આપણે અત્યારે જઈએ છીએ બજારમાં કરિયાણું લેવા માટે અને આપણે આજે દાળ બાટીનો પ્રોગ્રામ છે સાઈડ ઉપર. સરસ મજાની દાળ બાટી બનાવવાની છે મિત્રો. આપણે અત્યારે છીએ રોમન સર્કલની એક્ઝેક્ટ બાજુમાં. આપણે બજારમાં પહોંચી ગયા છીએ અને બજારમાંથી આપણે કરિયાણું લઈ અને સાઈડ ઉપર રિટર્ન જવાનું છે. સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે અત્યારે છીએ એક્ઝેક્ટ સિટી લાઈન આગળ અને સામાન લઈ અને રિટર્ન જવાનું છે સાઈડ ઉપર. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો ઠંડીનું. નોર્મલ ટ્રાફિક છે, એટલી બધી ટ્રાફિક છે નહીં અત્યારે. આપણે કરિયાણું લઈ અને શાકભાજી લેવા માટે રસ્તામાં ઊભા છે અને આપણા કારીગર છે નટવરસિંહ ઠાકોર શાકભાજી લઈ રહ્યા છે. આજે દાળ બાટીનો પ્રોગ્રામ છે સાઈડ ઉપર. આપણે કરિયાણું શાકભાજી લઈ અને સાઈડ ઉપર નીકળી ગયા છીએ અને આ જાય છે આર્મીના ટ્રકો. આખી આર્મીની બટાલિયન જાય છે. સરસ મજાનો માહોલ છે મિત્રો. અને આપણે લગભગ 1 કિલોમીટર બાકી છે સાઈડ ઉપર પહોંચવાનો અને આર્મીના ટ્રકો જઈ રહ્યા છે. આપણે સાઈડ ઉપર પહોંચવા આવ્યા છીએ. સરસ મજાનો માહોલ છે અને આપણે સાઈડ ઉપર પહોંચવા આવ્યા છીએ. આપણી ગાડી. આપણે બજાર જવાનું હોય એટલે બાઇક લઈને જઈએ છીએ કારણ કે ટ્રાફિકમાં ગાડીમાં હેરાન થઈએ છીએ એટલે બાઇક લઈને જ બજારમાં જઈએ છીએ જેથી કરીને ટ્રાફિકમાં હેરાન ના થઈએ. આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ ને કારીગરો રેસ્ટ કરવા માટે બેઠા છે. થોડી વારમાં કામ ચાલુ કરવાનું છે મિત્રો અને જમવાનું પણ બનાવવાનું ચાલુ કરવાનું છે. આ દાળ મૂકેલી છે બાફવા માટે. એક બાજુ કામ ચાલુ. આપણે સાઈડ ઉપર શાકભાજી સમારી રહ્યા છે અને આપણને બધું જ કામ ફાવે છે અને આપણે કોઈ કામ કરવામાં શરમ રાખતા નથી મિત્રો. અને આ દાળ બફાયર છે દેશી તરીકાથી દાળ બનાવવાની છે મિત્રો. આપણે શાકભાજી બધી સમારીને તૈયાર કરી દીધી છે અને આ બાજુ દાળ બફાઈ રહી છે. દાળ બફાય એટલે દાળ વઘારવાની છે મિત્રો. અને બાટી પણ આવી ગઈ છે, ગાડીમાં પડી છે. આપણા ધાકડ કારીગર નટવરસિંહ ઠાકોર દાળ બનાવે છે અને દાળનો પેસ્ટ તૈયાર છે, મસાલો તૈયાર છે મિત્રો. દાળ બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણા કારીગર જમવા બેઠા છે અને જમીને કામ ચાલુ કરવાનું છે. સરસ મજાનું પ્રશિક્ષણનું કામ ચાલુ છે અને જબરજસ્ત દાળ પણ બની છે. દાળનો ટેસ્ટ જબરજસ્ત છે મિત્રો. અને આપણા કારીગર જમવા માટે બેઠા છે. આ છે મિત્રો દાળ. સરસ મજાની દાળ બની છે મિત્રો. જબરજસ્ત ટેસ્ટ છે. આવી દાળ આપણે કોઈ જગ્યાએ ખાધેલી નથી. અને હવે આપણે કામ ચાલુ કરવાનું છે જમીને. આપણે સાઈડ ઉપર ચા બનાવી રહ્યા છે અને આપણે ચા પીવાના ખૂબ શોખીન છીએ. આપણે ચા વગર ચાલતું નથી સરસ મજાની ચા બની રહી છે. આપણે ગોલ્ડન ચા બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે કારીગરોને ચા પાઈ અને મશીન ચાલુ કરાવવાના છે. સરસ મજાની ગોલ્ડન ચા બની છે મિત્રો. આપણે ચા ગાળી રહ્યા છે અને આપણા કારીગર ચેતનભાઈ કપ નીકાળી રહ્યા છે મિત્રો. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે અને મસ્ત એકલા દૂધની ગોલ્ડન ચા બનાવી છે જેથી કરીને કામ કરવાનો મૂડ આવે. આપણે દેશી રહેવાનું અને દેશી ખાવા પીવાનું પસંદ કરીએ છીએ. સમય થયો છે સાંજના વાગ્યા છે 5 અને આપણી સાઈડ ચાલુ છે. આપણે ધાકડ કારીગરો કામ કરી રહ્યા છે. સરસ મજાનું કામ ચાલુ છે મિત્રો. કન્સ્ટ્રક્શનનું એક બાજુ કુર કટિંગ ચાલુ છે, એક બાજુ તોડવાનું ચાલુ છે. આ કુર કટિંગ ચાલુ છે. નજીક વોલ કરીને બ્લોક
છૂટો પાડીને નીકાળી દેવાનો છે મિત્રો. મિત્રો પેલા ખૂણાની અંદર કોર કટિંગ થઈ ગયેલું છે. સવારે મોર્નિંગમાં હિટાચી મશીન લાગશે એટલે આ બ્લોક નીકાળી જશે મિત્રો. બ્લોક આખો નીકળી જશે. આ લાઈનસર વોલ થઈ ગયા છે, કટિંગ થઈ ગયેલું છે મિત્રો. મિત્રો આ છે આપણી બેઠકની વ્યવસ્થા અને આ છે આપણો સાઈડનો નજારો મિત્રો. આપણે 6:30 સાઈડ બંધ કરી અને કારીગરોને પેમેન્ટ આપી જ નીકળી ગયા છીએ માનદ જવા માટે. સરસ મજાનો ઠંડીનો માહોલ છે. આજે થોડી ઠંડી વધારે છે અને આપણે જઈ રહ્યા છીએ ઘરે. એટલે આપણા કારીગર સવારે મોર્નિંગમાં કામ ચાલુ કરી દે છે. એટલે આપણે સવારે જવાનું છે શિવપુર માય પગપાળા દર્શન કરવા માટે. શ્રીરામ, આશા કરું છું કે તમે સ્વસ્થ હશો, મસ્ત હશો, પોતપોતાની લાઈફની અંદર ખુશ હશો. અને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. મિત્રો જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. મિત્રો આ ચેનલ જે મારી છે લોક ચેતન બીજેપી, એ આપણે ગરીબોની સેવા કરવા માટે આ ચેનલ બનાવેલી છે. તેથી મિત્રો દરેક મિત્રો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને મિત્રો વધારેમાં વધારે ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી કરી અને આપણે આવનારા સમયની અંદર આ યુટ્યુબની જે પણ ઇન્કમ આવે એના 70 થી 80% પૈસા આપણે ગરીબો પાછળ વાપરી શકીએ અને ગરીબ લોકોને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ. જે ગરીબ લોકો છે, નિરાધાર લોકો છે, જેનો કોઈ આધાર નથી, એમને આપણે સેવા કરવા માગીએ છીએ અને આ ચેનલમાંથી જે પણ ઇન્કમ આવશે એના 70 થી 80% પૈસા આપણે ગરીબો પાછળ વાપરવાના છે. એટલે મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરો, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય દાત્ર બાપુ, જય શ્રી કૃષ્ણ.